રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ખંડણીખોર કહેવાતા પત્રકારો વિરુદ્ધમાં 2 ગુના દાખલ કર્યા છે. એવા ખંડણીખોરો વિરુદ્ધમાં ગુના દાખલ કરવા માટે રાજકોટ રેન્જના ડીઆઈજી શ્રી નિલીપ સાહેબનો સ્પષ્ટ સૂચના છે. આ સૂચના અંતર્ગતમાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પહેલી એફઆઈઆર જે દાખલ કરવામાં આવી છે, આમાં ફરિયાદી નવીનચંદ્ર નારાયણભાઈ ડોબરિયા છે. આનો જય ખોડિયાર પ્રોસેસ નામનું સાડીનો કારખાનું છે. થોડા દિવસ પહેલા ત્યાં 2 માણસો આ પ્રોસેસિંગ હાઉસની નજીકમાં આવ્યા, જેમાં એકનું નામ અજયભાઈ જાદવ છે, બીજાનું નામ વિજય વર્મા છે. આ અજયભાઈ જાદવ જે છે આ ત્યાં એક લોકલ સોશિયલ મીડિયા ન્યૂઝ ચેનલ ચલાવે છે અને વિજય વર્માની ઓળખ આ જીપીસીબીના અધિકારી તરીકે આપી અને આમ કરીને એ અરજદારને 1 લાખ રૂપિયા આપવા માટે એ ખંડણી ના આપો, નહીં તમારી અહીંયા કમ્પ્લેન કરીશ, જીપીસીબીના અધિકારી તરીકે તમારા ઉપર એટલો હું દંડ કરીશ, ગુનો દાખલ કરી દઈશ, તમારો કારખાનો બંધ કરાવી દઈશ, એવી ધમકીઓ આપીને પછી આ ધાક ધમકી આપીને 30,000 રૂપિયા આથી કઢાઈ લીધેલ. અને પછી આ શરૂઆતમાં જો અરજદાર છે એને ખબર જ નથી પડી કે એ લોકો જીપીસીબીના છે કે બીજા લોકો છે, એવો ભી ગયો. પછી જ્યારે જુનાગઢમાં 2 દિવસ પહેલા આ પત્રકારો વિરુદ્ધમાં ગુના દાખલ થયા, એના ફોટો વિડીયો એ જોયા તો એની હિંમત થઈ અને આવીને આ ગુનો દાખલ કરાવ્યો. આમ જ જેતપુર ઉદ્યોગનગરમાં જ મહેશભાઈ ગજેરા જે દયાનંદ ઇન્ડસ્ટ્રીઝ નામનું કાપડ પ્રિન્ટિંગનો કારખાનો ચલાવે છે, એના ઉપર પણ એ જો 3 પત્રકારો છે, હેમંત શેખવા, રાકેશ પીઠડિયા અને વિજય વર્મા, એ ત્રણે જીપીસીબીમાં કમ્પ્લેન કરવાના નામ ઉપર, બીજા જો સરકારના અન્ય વિભાગો છે ત્યાં કમ્પ્લેન કરવાના નામ ઉપર એનાથી 50,000 રૂપિયાની ઉઘરાણી કરી, ધાક ધમકી આપી, બદનામ કરવાનો અને જૂઠા કેસેસમાં ફસાવાનો એવો કાવતરો રચ્યો અને ધમકી આપી અને 50,000 રૂપિયાની ઉઘરાણી કરી. આ બંને 2 એફઆઈઆર જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે, જેમાં એકમાં વિજય વર્મા અને અજય જાદવ પત્રકાર એ બંને છે, બીજામાં હેમંત શેખવા, રાકેશ પીઠડિયા અને વિજય વર્મા એ 3 આમાં આરોપી છે, 1 એફઆઈઆરમાં આરોપી છે. આમ આ ગુના દાખલ થયો છે. હું આપના માધ્યમથી તમામ ઉદ્યોગ કરવા વાળોને, તમામ બીજા ઇન્ડસ્ટ્રીઝ વાળોને હું અપીલ કરવા માંગુ છું કે કોઈ પણ એવા પ્રકારના ધાક ધમકી આપના આપતા હોય, તોડબાજી કરવા માંગતા હોય, ખંડણીની ઉઘરાણી કરવા માંગતા હોય, આપ નિસંકોચ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો, એસડીપીઓ કચેરીનો સંપર્ક કરો, અમારા ઓફિસનો સંપર્ક કરો, અમને તમે ફોન પણ કરી શકો. અમે નિશ્ચિત રૂપથી આ લોકો વિરુદ્ધમાં કડકથી કડક કાર્યવાહી કરવાના છીએ. સર, આ ટોળકી બીજે ક્યાંય તોડ કરી હોય તો એ લોકો પણ આવી શકે? હા, આ ટોળકી વિરુદ્ધમાં જુનાગઢમાં પણ ગુનો દાખલ થયો છે. અમે જુનાગઢની પોલીસના પણ સતત સંપર્કમાં છીએ અને બીજી જગ્યા પણ કોઈ જેતપુર સિવાયના પણ કોઈ બીજી જગ્યા આ ટોળકીએ કોઈ બીજી ટોળકીએ જે એવો એક્સટોર્શનનો કાર્ય કર્યો હોય તો આપ પોલીસ સ્ટેશનમાં જાણ કરો, એના વિરુદ્ધમાં તુરંત કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. જેતપુરમાં અત્યારે ફરિયાદ નોંધાઈ છે એમાં અત્યારે આ 2 કે 3 અત્યાર સુધીમાં આવ્યા છે કારખાનેદારો સામે. અગાઉ પણ ઘણી જગ્યાએ અત્યારે વાત સામે આવી છે કે 100 થી 150 લોકો એવા છે કે જેમની પાસેથી તોડ કર્યો હોય, તો એવો કોઈ સામે આવ્યું છે અથવા તો હવે કોઈ એ બાબતે તપાસ થશે? હાલ સુધીમાં 2 લોકો સામે આવ્યા હતા. ગઈકાલે બંને એફઆઈઆર દાખલ કરવામાં આવી અને બાકી લોકોથી જેટલા એસોસિએશન છે એનાથી અમે સામાથી સંપર્ક કરી રહ્યા છીએ. કોઈ પણ એસોસિએશનમાં, જીઆઈડીસીમાં, પ્રાઇવેટ જીઆઈડીસીમાં કોઈ પણ પ્રકારનો કોઈ બી કારખાનેદારને, ઉદ્યોગકારને, વ્યાપારીને અને કોઈ પણ પ્રકારનો ત્રાસ આપતો હોય, ખંડણી કરવાની કોશિશ કરતો હોય તો આપ લોકો સંપર્ક કરો, નિસંકોચ સંપર્ક કરવાનો. અમે લોકો નિશ્ચિત રૂપથી આમાં કડક કાર્યવાહી કરવાના છીએ. જુનાગઢ જિલ્લામાં 2 એફઆઈઆર એના વિરુદ્ધમાં દાખલ થઈ છે, 2 આપણા જિલ્લામાં રાજકોટ જિલ્લામાં દાખલ થઈ છે. ઓર અમે લોકો સાથે સંપર્ક કરી રહ્યા છીએ. જેમ જેમ લોકો સામે આવતા જશે ગુના દાખલ કરવાના છે. સર, આ લોકો કેટલા સમયથી આ પ્રકારે ગુનાહિત પ્રવૃત્તિ આચરતા હતા? અત્યાર સુધીમાં કોઈ અટકાયત થઈ છે? ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરશું કે કેમ? શું આ જો આરોપી છે આમાંથી 3 આરોપીઓની ધરપકડ જુનાગઢમાં થઈ છે. 3 આરોપીઓ આપણા કેસમાં પણ વોન્ટેડ છે. જુનાગઢ પોલીસ સાથે સંપર્ક કરીને એનો રિમાન્ડ અમે માંગવાના છીએ. એકવાર એ આવી જાય એના પછી એની પૂછપરછ કરીને જે માહિતી નીકળશે આપ લોકોને આપવામાં. વેબ પોર્ટલના નામે લોકોને ધમકાવતા હોય છે સોશિયલ મીડિયામાં, કોઈ પણ ગેરકાયદેસર કરતે કોઈ પણ પ્રકારથી કરતો હોય
એ મીડિયાના નામથી કોઈ સરકારી કચેરીમાં કમ્પ્લેન કરવાના નામથી સરકારી અધિકારી બનીને કોઈ પ્રકારનું ખંડણી કરવાનો કોઈ પ્રયાસ કરે કે ખંડણી કરે તો નિશ્ચિત રૂપથી આપ લોકો સામે આવો. એવા તત્વોથી કોઈ ડરવાની કોઈ ભીખ લાગવાની જરૂર નથી. આપ લોકો આવો, નિશ્ચિત રૂપથી અમે આપ લોકોની મદદ કરવાના છીએ.